માગો તો એક જ જગ્યાએ. કેવું માગો? માગણી હોય, હું માનું છું માગણી રાખવી. તમારે જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની માગણી કરો દેવ જોડે, પણ એક જ જગ્યાએ માગણી કરવી, બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા. શું કીધું? સમજ પડી? આજ મને મેલડીને કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કોમ છે, માં 3 મહિનામાં જો મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું, તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો 3 મહિના મગજમાં યાદ રાખવાના. આ 3 મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ, દુનિયાના મઢે જાઓ, નાની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ, પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજે અરજી મુકાય. કેમ ના મુકાય? એવું નહીં કે હું માતા જબરી છું, હું જ કામ કરી આલું. નહીં, બધી જગ્યાએ માતા જાગતી જ્યોત છે, બધી જગ્યાએ ભગવાન જાગતા છે, પણ બીજા મંદિરે જાઓ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ, હે ભગવાન, તમારા દરબારમાં આવ્યો છું, પણ આ તારા મંદિરમાં જેટલા આ ભક્તો આવ્યા છે ને બધાનું ભલું કરજે. શું કહેવાય? શું કહેવાય? કે તમારા મંદિરમાં જેટલા ભક્તો આવે છે ને બધાનું ભલું કરજો ભગવાન. બસ એટલી પ્રાર્થના. આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું વિચારશો ને તમારું પહેલું ભગવાન કરશે. અરજી એક જ જગ્યાએ મુકાય. ક્યાં? મારાજી કોઈ ગુરુ માતા હોય કે તમારી કુળદેવી હોય, આ બે જગ્યાએ તમે માગણી કરી શકો હકથી કે મારી આ મારા કામ તારે કરવું જ પડશે, એ હકથી કહી શકો, બરોબર છે. પણ બધી જગ્યાએ અરજીઓ મુકાય કેમ? બધી જગ્યાએ અરજીઓ મૂકો તો એનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં. થાય કે નહીં? બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવીને એવું થાય, દીકરા તને મારી પર વિશ્વાસ નહીં. પણ બધી જગ્યાએ મંદિરે જાઓ, ગમે તે જાઓ, તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીંયા આવે છે તમારા દર્શન કરવા, જેટલા બી તમારી આગળ જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો. તો એ પ્રાર્થના છે ને તમે બીજાના માટે કરી હશે ને, પણ ભગવાન માતા એનું ફળ તમને આપશે. પણ આ તો અહીં બાધા મોનતા રાખી નહીં. આજ હજુ અઠવાડિયું થયું નહીં અને અહીંથી ચોક બીજે જ્યાં અને કોકે કીધું અહીં મેલડીમાં જબરાશ ત્યાં જઈને તરત કે માડી આટલું કામ કરી આલ છે તો હું માતા રહી જો જાતા અહીંયા કરાવી લેજે હેડ. પણ એક જ જગ્યાએ તમાર મન સ્થિર, આસ્થા, વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવી. કીડી હોય ને કીડી, એ ગોર પડ્યો હોય ને ગોર, એ કદાચ ગોર ખાવામાં એટલી મગ્ન થઈ જાય ને તે ચોટીને મરી જાય પણ ગોર છોડે. એવી રીતે કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી ગયો હોય ને અને બે હાથ ઊંચા કરી અને શરણાગત થઈ ગયા હોય ને તો કીડીની જેમ મરી જાવ પણ છોડો તો બેડો પાર. કીડી તો મરી જાય પણ હું માતા મરવા ના દઉં. વિશ્વાસ જ નહીં તો આવું બધું રાખવું પડે. પણ આ તો જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કઈક કરજો, કોમ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે, 2100 રૂપિયા આલુ, 5100 આલુ, 11,000 આલુ, 25,000 આલુ. તમે તમારે બગાડો પૈસા, જાઓ. આ મફતમાં છે એની કદર કોઈ નહીં. હાશું નહીં? એટલે કોઈ પણ અરજી હોય, કોઈ પણ વાત હોય, તમે માગો માતા જો, ના નહીં. માતા આપશે, તમારે જે જોઈએ બધું લઈ આવશે, પણ યોગ્ય માગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો. મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો. તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓધરો વિશ્વાસ હોય તો અહીંયા ટકાઈ રાખો તમે તમારે. તો હું એવી ગેરંટી આલું છું કે આજે નહીં ભલે વર્ષે ને 2 વર્ષે અહીંયા કોમ થશે. પણ આજ તો બધાને શું કહું, આ તો માણસો એવા છે ને 6-12 મહિનામાં સંપ્રદાય બદલે. ઘડીકમાં મેરડી માનો ભક્ત હોય, ઘડીકમાં સ્વામિનારાયણ નો થઈ જાય 6 મહિનામાં. પછી બીજા વરસ પછી કબીર પણ સપનાઈ લે, 6 મહિના પાછો બીજો પંથ ચાલ લે, 6 મહિના પાછા સાઈ બાબાને પકડી લે. પછી કે શનિવાર કરવાથી સારું થાય તો 6 મહિના પાછા હનુમાનજી. બધા ભગવાન છે ને એવું કે તું તાર રખડ જા. મારા પારે આવ્યા કહેતા જે પહેલું પકડ્યું હતું ને એના પારે વિશ્વાસ રાખ્યો હોત ને તો આટલો સમયગાળો તાર રખડવામાં ના થાય, તારું કામ થઈ ગયું હોત. થાય કે નહીં? પણ આજના માણસોને શું કહો, આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં. પટેલ કોઈને કહેવું જ નહીં કશું. બધી જગ્યા જોયા હતા
હારું કરજો, હારું, હા હારું કરજો એવું પ્રાર્થના કરાય, પણ બધી જગ્યાએ માનતા બાધા રખાય. જો લગી સમયગાળો હાલવાનો, મન માતાને સમયગાળો હાલો. હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે, 2 વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ, તારો ભાવિક બનીશ, પણ 2 વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લઈશ. તો 2 વર્ષ નહીં, વર્ષમાં અજવાળા કરી આલું. પણ 2 વર્ષમાં તો ક્યાંય તો નંબર નહીં આવતો. લાવ બીજે જઈ આવીએ. પેણ ભુવાજી હારા છે, ગણીને દોણા હાલસ કે વેણ વધાવ સાચું હોય છે. હું માનું છું વેણ વધાવા સાચા હોય છે, પણ આજ કોઈ વેણ ઉપર ભરોસો ખરો? મારી તારો 1.5નો ભરોસો તો લે 1.5 આલુ કુવામ પણ તરત પાછી આવશે. સારું ના માં એ ના થાય તો 1.5નો ભરોસો હતો ને તન. હા શું ખોટું? હું તો 1.5 લીધા વગર કામ નહીં કરતો. લે 1.5 આલુ, લે કુવામ પર જા, તલાઈમ પર જા. પડીશ નહીં પડે, પાછો આવશે. ના મારી એ ના થાય તો તું ભરોસો ક્યાં છે? ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો કહેવાય? મારો દીકરો પેલા દોણા ફેંકતો હતો. માતાએ કીધું કે મેલને થાકી માથું ચડશે દોણા જોવા. જેમ કે આજ કળિયુગની માયા છે. આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે, અને હાચાય હોય છે. હું માનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતાનું દેવ દુઃખ પકડાય. હું માનું છું, એવું નહીં કે હું માતા જ છું. કઈક એવા ભુવાજી હોય છે જે હાચા હોય, જેના જ્ઞાન હોય, સમજ હોય, અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય ને દુખિયાની સેવા કરતો હોય એને એની માતા સાચો જવાબ હાલે ને. હા તો હોય સાચું, પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે હવે આની પર બહુ વિશ્વાસ થાય. ચમ ગણી ના લો, હાથમાં ગણીને જ રાખ્યા હોય. લે 51 એનારા પાસે ગણીની તો 48 હોય ને તો 51 છે. છ માડી ખરું ખરું કે એક દાડ પૂછ. એક જૂના પેલા મઢમાં બેઠી માતા, પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરાના બાપને કે લે ગણ વેણ. તો ગણ્યા અને વેણ નતું. તો એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે, માતાજીએ વેણ કીધું ને વધાવો થયો તો હારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજીનું ખોટું પડશે. તો લાઈન કહી દે હા. તો બોલી જાય હા માડી છે, તરત બોલી જુઠ્ઠું ચમ બોલે લાય દોણા નહીં, મેં ખાલી આલ્યું તું. પરીક્ષા કરું હાથે કરી ના લુક લે વેણ ગણ. શું કરે છે ગણ? મને જૂની વાતો યાદ ના કરાવશો ને. હા શું પણ એક દાડ પૂછ પકડી પાડે તો કે નહીં? તરત શું કે મારી ભૂલ થઈ જાય. તો મેં કીધું હવે ભૂલ ના થાય કોઈ દાડો. અહીં ખેલ કરવા નહીં બેઠી. હજુ તો મારા 4 સ્ટેજ ઉપર પહોંચવાનું છે, હજુ ખબર નહીં. જોઈ લો આ સ્ટેજ. આવી બધા ખેલ કરાવી દીધા મેં માતાએ બધું જ. હું એક વાત સાચું કહી દઉં, મને માતાને દારૂ ચડાયો છો હમણે. ચડાયેલો પેલા 2 વર્ષ સુધી તો કે દારૂ પીધો મેલડી, દારૂ પીધો આવો ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવે. હારી હારી ઇંગ્લિશ બોટલો લાવે અને હું માતા બેઠી બેઠી જોઉં. હારું તમે તમારે કરો, વાંધો નહીં. જેમ કે નવા છે એટલે મારે કઈ બોલાય નહીં, હજુ જ્ઞાન નહીં. કરો વાંધો નહીં, હેડો તમે મોજમાં રહો તો હું રહું, કોઈ વાંધો નહીં. લાવ સ્વીકાર લઈશ, જેવું ઝેર આલો તો લઈ લઉં. એ મેલડીશ. દારૂની વાત જવા દો. બધા દુનિયા કે કાતો વારો માતાજી દારૂ હાલે, આ તો દારૂ પા પ્રસાદે લેવાનો. ચાખીએ લાવો. અત્યારે બધા દીકરા કરે એવું. મેં બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે, પણ હું માતા બેઠી બેઠી જોતી. આજ મારા દીકરા જ્ઞાન નહીં, આજ બધો રેગડીઓ હોંભરી અને બધી કથાઓ હોંભરી મને માતાને દારૂ ચડાવવા આવ્યા છે. તમે તમારે વાંધો ને ચડાવો. એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ.
આજથી હું ચોખ્ખી મેલડી છું, બહુચર જોડે બેહનારી માતા છું, મને ચોખ્ખું નિવેદ આલશો હું રાજી જ છું. અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલે દારૂ એ, વગર દેશી દારૂ એ, વગર કોઈ બકરા આલે, જો જગતના કામ ના કરું મને મેલડીને કહેજો. આ છે ને, આ દારૂની જગ્યાએ થમ્સઅપ મંગાવું છું નહીં. પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે